હેલો, કેમ છો દોસ્તો? આજે વાત કરીશું ટોપ 50 ફિલ્મોમાંની એક એવી ફિલ્મ કે જે 2010માં રિલીઝ થઈ હતી. 2012 કેવી રીતે જઈશની 2 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને એ ફિલ્મના રાઇટર ડિરેક્ટર હતા આશિષ કક્કડ. મિત્રો, બહુ ઓછા લોકોને ખબર હશે કે આશિષ કક્કડ એ મારો મામા થાય. અમે લોકો દોસ્તો વધારે હતા મામા ભાણિયા કરતા, અને મને કોઈ નાટકમાં પહેલીવાર રોલ કરવાનો મોકો મળ્યો હોય તો એ આશિષના લીધે મળ્યો હતો. અમે દોસ્તો હતા અને એકબીજાને તું કહીને જ અમે બોલાવતા હતા, ભલે એ મારા મામા હતા. પણ હતા કહેતા આજે પણ દુઃખ થાય છે. 2020માં એક સિવિયર હાર્ટ એટેક આવ્યો અને આશિષ આ દુનિયા છોડીને નીકળી ગયો. પણ એણે ઘણી બધી વસ્તુઓ મૂકીને ગયો છે. એની ફિલ્મો અને એણે કરેલું કામ આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ખૂબ જ આદરપૂર્વક યાદ કરે છે. અને એવી જ એક ફિલ્મ એટલે બેટર હાફ. બેટર હાફ એ અર્બન સેટઅપમાં બનેલી ફિલ્મ હતી. 2010માં એ રિલીઝ થઈ હતી. એનું મેકિંગ શરૂ થયું હતું 2008માં અને આશિષ કક્કડે એ લખી હતી, ડિરેક્ટ કરી હતી. મુખ્ય કલાકારો હતા ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતા. અને બહુ જ સરસ વાર્તા કહેતી, એક વર્કિંગ વુમનની વાર્તા કહેતી આ ફિલ્મ હતી. અને આ ફિલ્મ એક બહુ જ બધા લોકોએ એને અપ્રિશિએટ કરી હતી. એક નવા જ પ્રકારની ફિલ્મ છે એવી રીતે આ ફિલ્મને લીધી હતી. અને બહુ જ બધા ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં એના વિશેના અઢળક આર્ટિકલ્સ છપાયા હતા અને ફિલ્મને બહુ જ રેકગ્નિશન મળ્યું હતું. ફિલ્મ એવરેજ ચાલી હતી, પણ એક નવા પ્રકારની ફિલ્મ હતી. એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક જુદી પ્રકારની ફિલ્મ હતી. અર્બન સેટઅપવાળી ફિલ્મ હતી. નોર્મલ ફિલ્મો જે બનતી હતી એના કરતાં જુદી ફિલ્મ હતી. અને 2010માં એટલે જ આપણે વાત કરી. 1999માં દરિયા છોરું એ પણ એવી ફિલ્મ હતી. 2005 લવ ઇઝ બ્લાઇન્ડ પણ એવી ફિલ્મ હતી. અને પછી 2010માં આવેલી બેટર હાફ પણ આવા જ પ્રકારની ફિલ્મ હતી. બહુ સરસ મેકિંગ હતું એનું અને સરસ વાર્તા હતી. ધર્મેન્દ્ર ગોહિલે અદ્ભુત અભિનય કર્યો હતો. નેહા મહેતાએ પણ અદ્ભુત અભિનય કર્યો હતો. અને એના સરસ મજાના ગીતો હતા, 4 ગીતો હતા, બહુ જ સુંદર ગીતો હતા. તો આ એવા પ્રકારની ફિલ્મો હતી કે જે ત્રણેય જુદા જુદા પ્રકારની ફિલ્મો હતી. અને ટોપ 50 ફિલ્મમાં આ ત્રણેય ફિલ્મનો સમાવેશ થવો જ જોઈએ, એટલે આ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દોસ્તો, તમે હજી સુધી પણ મારી આ ચેનલને ફોલો ના કરી હોય તો જલ્દીથી ફોલો કરી લેજો. આવતીકાલે ફરી એક નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી આવજો.